થરા ખાતે જલારામ બાપાની 226મી જન્મ જયંતિ નિમિત્તે શોભાયાત્રા નીકળી। સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંત અને સૂરોની ભૂમિ, જ્યાં નામી અનામી સંતોએ અઘોર ભક્તિ કરી ભગવાનના સાક્ષાત દર્શન કર્યા। સૌરાષ્ટ્રની ધરતીને પાવન કરી છે, જેમાં ભક્ત નરસિંહ મહેતા શેઠ સગાસડા તદ ઉપરાંત રાજકોટ જિલ્લાના નાનકડા વીરપુર ગામમાં શ્રી જલારામ નામના ભક્તની અઘોર ભક્તિ થકી ભગવાનના સાક્ષાત દર્શન કરી જોડી અને ધોકો શ્રી જલારામને હાથોહાથ દઈ ભગવાન અદ્રશ્ય થયા। આજના પવિત્ર દિવસે જેમનો જન્મ થયેલ, જેના પડઘા કાંકરેજ તાલુકાના થરામાં પડતા કાંકરેજ તાલુકાના રઘુવંશી પરિવારના ભાઈઓ બહેનો બાળકો વગેરે સંત શ્રી જલારામ બાપુની અલખ જગાવેલ। દર વર્ષની જેમ ચાલુ વર્ષે સંવંત 2082ના કારતક સુદ સાતમને શુક્રવાર તારીખ 29/10/2025ના રોજ શ્રી જલારામ બાપાની 226મી જન્મ જયંતિ નિમિત્તે સવારે 9:15 કલાકે શ્રી ગોકુળિયા ગોગા મહારાજ ગોકુલનગર સોસાયટીથી ભવ્ય શોભાયાત્રા ઢોલ નગારા અને બેન્ડ વાજા સાથે શ્રી જલારામ બાપાની મૂર્તિ સાથે રથમાં બેસવાના લાભાર્થી જીવરાણી વર્દીલાલ ડામલાલ પરિવાર સાથે રથમાં બેસી દેશી લોહાણા મહાજન થરાના પ્રમુખ ગૌરવ કોટક, દી થરા વિભાગ નાગરિક સરાફી સહકારી મંડળી લિમિટેડ થરાના ચેરમેન અરવિંદભાઈ ઠક્કર, સતીશભાઈ પટેલ, રામ લક્ષ્મણની જોડી સમાન હર્ષદભાઈ નિરંજનભાઈ, રાજુ લાટી, વિજયભાઈ ટેસ્ટી, રાજુ નીલકંઠ મેડિકલ, પ્રહલાદભાઈ ઠક્કર, ડુંગરાસણ શાળાના કુલદીપભાઈ ઠક્કર, વાલપુરા પૂર્વ સરપંચ નવીનભાઈ ઠક્કરની ઉપસ્થિતિમાં નીકળે, જે તાણા રોડ થઈ હાઈવે સ્થિત બહુચર માતાના મંદિરે પહોંચેલ, જ્યાં પૂજારી ગોસ્વામી મુકેશ ભારતી સોમ ભારતીએ સ્વાગત કરી શ્રી જલારામ બાપુની આરતી ઉતારી માતાજીના ચાચર ચોકમાં ગરબા રમી શોભાયાત્રા માર્કેટયાર્ડ ગરનાળે પોલીસ સ્ટેશન થઈ નિજ મંદિરે પહોંચે। ત્યારે પૂજન વિધિના લાભાર્થી ઠક્કર ધીરજકુમાર દલસુખરામ પરિવાર ભદ્રેવાડી દ્વારા પૂજા અર્ચના કરાવેલ। અનેક દાતાએ ચડાવનો લાભ લઈ રોકડ રકમ આપી સહભાગી થયા। સાંજે આરતી પૂજન કરી ભોજન પ્રસાદ લઈ સૌ છૂટા પડ્યા હતા। કાંકરેજ તાલુકાના રઘુવંશી પરિવારના ભાઈઓ બહેનો તેમજ બાળકો તન મન અને ધનથી આ શોભાયાત્રામાં જોડાયેલ। રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ સાથે નટવરકે પ્રજાપતિ થરા। બાપા કી જય, બોલો શ્રી જલારામ બાપા કી જય। આજે પરમ પૂજ્ય સંત શ્રી જલારામ બાપાની 226મી જલારામ જયંતિની થરા ખાતે જલારામ બાપાના મંદિર ખાતે ભવ્યથી ઉજવણી કરવામાં આવેલ। ખૂબ સુંદર રીતે જલાસો અલ્લાહ ના સૂત્ર સાથે જલારામ બાપાએ આખી જિંદગી સેવાનું કામ કર્યું, રામ ભગવાનના ભક્ત બનીને કામ કર્યું અને અહીંયા આગળ સુંદર રીતે વર્ષોથી જલારામ બાપાની જન્મજયંતિ ઉજવાય છે। ગોકુલનગર ગોગા મહારાજના મંદિરથી શોભાયાત્રા શરૂ થાય, સમગ્ર ગ્રામ વિસ્તારમાં ફરી અને જલારામ બાપાના મંદિરે આવે। અહીંયા આગળ બંને ટાઈમ ભોજન પ્રસાદનું સુંદર આયોજન થાય, બપોરે ભજનનું આયોજન થાય અને ભજન અને ભોજન સાથે જલારામ બાપાની જે નેમ છે એ નેમ સાથે અમારું જલારામ બાપાનું મંદિર થરા ખૂબ સરસ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યું છે, જેવી કે સવારે વહેલા પ્રસુતા બનવા માટે મગ અને શીરાની સેવા, ગાય અને કૂતરા માટે રોટલાની સેવા, પંખી ભગવાન માટે ચણની સેવા, ગૌ માતા માટે ઘાસચારાની સેવા, શ્વાન ભગવાન માટે બિસ્કિટની સેવા તેમજ જરૂરિયાતમંદ પરિવાર સુધી ટિફિન સેવાની સુંદર સેવા ચાલી રહી છે। દર પૂનમના દિવસે ખીચડી કઢીનો પ્રસાદનું પણ સુંદર આયોજન થાય છે। દર ગુરુવારે જલારામ બાપાના ભજનનું સુંદર આયોજન થાય છે। રક્તદાન કેમ્પ હોય, મોતિયા નિદાન કેમ્પ હોય, આવા સરસ સેવાકીય પ્રવૃત્તિ કરી અને જલારામ બાપાનું મંદિર ઐતિહાસિક કામ કરી રહ્યું છે। જલાસો અલ્લાહના સૂત્ર સાથે દેનો કો ટુકડા ભલા લેને કો હરિનામ સાથે જલારામ બાપાનું મંદિર સરસ રીતે કામ કરી રહ્યું છે। સૌ ભક્તોને આજની જલારામ જયંતિ નિમિત્તે હૃદયપૂર્વકની શુભેચ્છા, શુભકામના। જય જલારામ।